તો ગુજરાત યુનિવર્સિટીના ટર્મિનેટ થયેલા પ્રોફેસર સામે હવે ફરિયાદ થઈ છે અને આ ફરિયાદમાં પ્રોફેસર કમલજીત લખતરિયા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। એનિમેશન વિભાગના કારકુન પોલીસ મથકે ફરિયાદ કરશે। તો 16 કરોડના કૌભાંડમાં ટર્મિનેટ થયા હતા પ્રોફેસર। ટર્મિનેશન બાદ કમલજીત લખતરિયાને તમામ લાભ બંધ કરવામાં આવ્યા છે। લખતરિયાએ 3 બેંક ખાતા બનાવી રૂપિયાની ઉચાપત કરી હતી। તો નામ અને સરનામા વિનાના ભૂતિયા ખાતામાં પણ રૂપિયા નાખ્યા હોવાનું સામે આવ્યું છે। નોલેજ પાર્ટનર કંપનીઓના ખાતામાં રૂપિયા નાખ્યા હતા। પ્રોફેસરે પત્ની સંબંધીઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી। જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહાર થયાનું પણ સાબિત થયું હતું। તો આ ગુજરાત યુનિવર્સિટીના ટર્મિનેટ થયેલા પ્રોફેસર સામે હવે ફરિયાદ કરવામાં આવશે। જે પ્રમાણે કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને કમલજીત લખતરિયા સામે ફરિયાદ કરવામાં આવશે। ખાસ કરીને એનિમેશન વિભાગના કારકુન પોલીસ મથકે ફરિયાદ કરશે।